ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા વહેલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે અને હું જાગૃતિ સુરત ગુજરાતથી મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને હવે મારે જવું છે કિચનમાં, ફટાફટ ચા નાસ્તો બનાવી નાખું. તો ચા નાસ્તામાં અત્યારમાં આપણે બનાવવાનું છે ચા ને ભાખરી, ચા ને પરોઠા બનાવવાના છે. તો ચાલો બધા ચા ને પરોઠા ખાવા. તો ચાલો જુઓ, મસ્તીના આપણે પરોઠા બની ગયા છે અને અહીંયા ચા બની ગઈ છે. આ આપણો છે ને ચોકલેટ ચિપ્સ છે, આઈસ્ક્રીમ છે, મતલબમાં ઠીક છે ચોકલેટવાળો. તો અને આમાં આપણે કુકરમાં ભાત બનાવ્યા છે. તો મને તમે કમેન્ટમાં કહેજો બપોરે કોઈ ચા ને પરોઠા ખાય કે ન ખાય. છે અમે તો ખાઈએ. તો ચાલો બધા બપોરા કરવા. હજી છે ને જો કુકરમાંથી હવા ગઈ નથી. કુકરમાંથી હવા જાય ને પછી તમને ભાત કેવા બન્યા છે એ બતાવું. તો જો મસ્તીને આપણે વઘારેલા ભાત કાઠિયાવાડી સ્પેશિયલ બનાવી નાખ્યા છે. પછી તમે એને પુલાવ કહો કે વેજ બિરયાની કહો, તમને જે સારું લાગે એ કહેજો. જો મસ્તીને આપણા ભાત બની ગયા છે વઘારેલા. તો આજે બપોરે વઘારેલા ભાત ખાવાના છે. તો ચાલો બધા વઘારેલા ભાત ખાવા. ભાત આપણે કેવા મસ્તીના બન્યા છે, જોતા જ મોઢામાં પાણી આવી જેવા બન્યા છે. થોડાક મોકલું મારાવાલા. અત્યારે મારે ચા ને ભાખરી નથી ખાવું, ચા ને ગાંઠિયા આપી દેજો. તો જો ચા બનાવી દીધી ને ગાંઠિયા આપી દીધા છે. તો એને નોકરીએ જવાનું મોડું થાય છે તો એ જમવા બેસી ગયો. મને છે ને મેગી ખાવાનું મન થઈ ગયું હતું. તો અહીંયા જો મેં મારી હાટું મેગી બનાવવા મૂકી દીધી છે. રોજ તો નથી ખાતી, ક્યારે એવું ખાતી ને છોકરા હાટું બનાવીને તો 1-2 ચમચી ચાખું, પણ ખબર નહીં આજે મેગી ખાવાનું મન થઈ ગયું તો મેગી બનાવવા મૂકી દીધી છે. અને પછી હવે આપણે બનાવવાની છે રીલ. ભાઈ તે ચા નાસ્તો કરીને તૈયાર થઈને તો વયો ગયો. સાંજ ગાંઠિયા ખાવા થઈ ગયા, કારણ કે આલુ પૂરીને એવું બધું ખાઈ નાસ્તો કરીને આવ્યો હતો. બસ આવીને જમશે, પછી ત્યાં બધા મગાવતા હોય ભાઈ બંધ દસ્તર નોકરી ઉપર, તો ન્યાય પછી ખાતા હોય. તો એ ત્યાં ખાલી ચા ગાંઠિયા ખાઈને ગયો છે. 12 વાગે આવશે ને પછી ચા ભાખરીને પેટ ભરીને ખાશે ને પછી સુહેલી. તો હવે છે ને બેને તે ટ્યુશનમાં ગઈ છે, એને મારો વિડીયો છે ને ખાલી ઉતારી લીધો છે. એડિટિંગ કરવાનો બાકી રહી ગયો, આવીને એડિટિંગ કરશે. અને સવારે એની ચેનલનો વિડીયોને એડિટિંગ કરવાનો હતો. તો કપડાં ધોવાના બાકી રહી ગયા હતા. તો મારી પાસે 1 કલાકનો સમય વધ્યો છે. તો કલાક મેં કીધું ટીવી જોઉં ને એની કરતાં હું ગીત વગાડું. ભગવાનના મસ્તીના આપણે ટીવીમાં ભજન વાગ્યા કરશે અને હું ફટાફટ નાઇટ ડ્રેસ પહેરીને કપડાં ધોઈ નાખું. જાજા નથી. અને બેનને છે ને અમે હાથ દુખવા મળે, કારણ કે ઓસાડ હોય ને સેટીના, એટલે એ બહુ મોટા હોય કે ન ધોઈએ કે. અને છે ને મારું મશીન 4-5 દિવસથી ખરાબ થઈ ગયું છે. જો આ વોશિંગ મશીન છે ને બંધ થઈ ગયું છે, ચાલુ નથી. કાંઈ બીજી કાંઈ ખરાબી નથી, પાવર આવતો બંધ થઈ ગયો છે. તો કોઈ ઇલેક્ટ્રિક વાળાને બતાવશું, તો થઈ જાય તો રિપેર કરાવી નાખશું. કાલ વાત હોય તો વોશિંગ મશીન બંધ છે, હાથે કપડાં ધોવા પડશે. તો ફટાફટ નાઇટ ડ્રેસ પહેરીને કપડાં ધોવા બેસી જાઓ. કપડાં કાઢીને મૂક્યા, પાછા પહેરવાનો હોય ના. જો આટલા કપડાં ધોવાના છે ખાલી આપણે. મસ્તીનું કરી નાખ્યું છે. તો ફટાફટ પાવડરના પાણીમાં કપડાં બોળી નાખું અને ફટાફટ ધોઈ નાખું. કારણ કે મારી પાસે જ્યાદા સમય છે નહીં, ખાલી 1 જ કલાકનો સમય છે કે કપડાં ધોઈને નવરી થઈ જાઓ. પછી 2 વિડીયો છે, એક બ્લોગ છે અને એક કોમેડી વિડીયો છે શોર્ટ. એ 2 પાછું એડિટિંગ બેન આવીને કરી છે. પછી મારે અપલોડ કરવાનો છે, પછી પાછું લાઈવ થવાનું હોય. એટલે ફટાફટ હું કપડાં ધોઈ નાખું. ધોવાઈ ગયા છે ને નીતરવા મૂકી દીધા છે. પાછી જો આપણે સાડી પહેરી લીધી, નાઇટ ડ્રેસ કાઢીને. અને બેન તો હજી આવ્યા નથી. તો આપણે કપડાં ધોવાઈ ગયા. હવે છે ને ચા પીવાનો વિચાર છે. બેન આવે ત્યાં મસ્તીની ચા બનાવી નાખું. આપણી ચા બની ગઈ છે ને બેન આવી ગયા છે ને. આવીને જઈને બબલું ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું. બેન કઈ કહેવાનું? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. આઈ હોપ કે તમે મજામાં જ છો. તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સરખું બોલાણું નથી, અમડામાં બિલ થતું ને એટલે કાંઈ વાંધો નહીં. સારું હાલો, હવે હું ચા પી લઉં ને ફોન છે ને હવે બેનને આપી દઉં. કારણ કે બેનને 2 વિડીયો એડિટિંગ કરવાના છે. એડિટિંગ કરી રહે તે 9 વાગી જશે. અને રાત્રે અમારે જમવામાં પનીર બનાવવાનું છે. હા, તો રાત્રે જમવામાં પનીર ટીકાનું શાક ને પરોઠા બનાવવાના છે. તો બસ હવે જો લોહી લઈ લીધું છે. પાણી છે, ઘડીક ગરમ થવા દઉં, પાણી બળી જવા દઉં. લોહી બળી જાય, પાણી બાળવાનું ભલે ને પછી તરત થાય મોઢા ઉપર ઉઠશે. લોહી તો ગરમ થઈ ગયું, પાણી બળી ગયું. અને હવે આપણે એમાં નાખી દઈએ તેલ. તેલ નાખવાનું છે, 1.5 પાવડું નાખવાનું છે. કારણ કે અમારે શાક 2 જણાનું બનાવવાનું હોય ને એટલે ઓછું. 1.5 પાવડું તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય ને એટલે આમાં મેં ખાયણીમાં આદુ, લસણ અને મરચાં 3 ખાંડીને રાખ્યું છે. જો
હાલો તેલ ગરમ થઈ ગયું હોય તો હિંગ નાખી દઈએ. જો હિંગ નાખી એટલે તેલ ગરમ થઈ ગયું ખબર પડી ગઈ. અને હવે આપણે નાખી દઈશું આદુ મરચાં અને લસણ જે ખાંડીને રાખ્યું હતું ને હવે એને આપણે સેજ પકડવા દઈએ તેલમાં હમાઈ. અને મિક્સર હમણાં છે ને ખરાબ થઈ ગયું છે. એક દિવસની અંદર 3 મશીન અમારા ખરાબ થઈ ગયા. બોલો, મિક્સર, બ્લેન્ડર ને વોશિંગ મશીન. જેદી સારું થાય તેદી કા જેથી રિપેર કરેલી તેદી. મિક્સર ખરાબ થઈ ગયું છે તો કાંદા ટમેટાની ગ્રેવી નથી કરી, જીરું કટિંગ કરીને રાખ્યું છે તો આપણે એને સળવા દેવું પડશે. થોડીક વાર લાગશે શાક બનતા. આજે ગ્રેવી થઈ ગઈ હોય તો ફટાફટ બની જાય. તો હવે કાઢી ધીમા ગેસે 3 થી 4 મિનિટ આપણે કાંદાને સળવા દઈશું. કાંદા તો સેજ કકડી ગયા છે તો આપણે એમાં હળદર નાખી દઈશું. પહેલા નાખવાની તેમાં ભૂલાઈ ગયું. અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ ટમેટા હળદર નાખી દો તો ટમેટા હજી થોડા કકડી જાય. કકડવા દેવાનું છે. તો વિડીયો એડિટિંગ કરવા ગઈ ત્યાં બાજુમાંથી મિક્સરનો જાર લઈ આવીને એના મિક્સરમાં ક્રશ કરી લીધું. એટલે કારણ કે આખું પાખું થોડું ખાવાની કઈ મજા આવે. તો છે ને જો આપણે મસ્તીનું શાક બનવાની તૈયારી છે. તો હવે આપણે એમાં નાખી દઈશું જેવું સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય ને એવું નાખજો. લાલ મરચું અને છે ને જો અમે મલાઈ લઈ લીધી છે. મલાઈમાં મારે આ પનીર ટીકાનો મસાલો નાખવાનો છે. તો એ 1.5 ચમચી જેવો નાખશું આપણે, તેથી પેટમાં ઓછું બોલે ને એમ. તો હવે આને આપણે મિક્સ છે ને નાખીએ અને હવે એને આપણે આમ એડ કરી દઈશું આપણી ગ્રેવીમાં. તો આપણી પનીર ટીકાની ગ્રેવી છે ને જો હવે તમને બતાવું કેવો કલર આવ્યો છે, કેવી તૈયાર થઈ. તો જો મસ્તીની આપણી પનીર ટીકાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આજે આમાં છે ને મારી પનીર ટીકાની મેં મસ્ત ખાલી ગ્રેવી કરી છે. 2 મિનિટ ઉકળશે ને ત્યાં મસ્તીને એ કડક થઈ જશે થોડી. અને ત્યાં સુધીમાં આપણે પનીરના બટકા કરીને અંદર એડ કરી દઈએ. હોટલમાંથી પનીર ટીકાનું શાક મગાવી 250-300 રૂપિયાનું થાય. એને કરતાં ઘરે ન બનાવી નાખી ફટાફટ 60-70 રૂપિયામાં તો આરામથી મારી દીકરીને થાય એટલું થઈ બની જાય. કેમ કે દુર્મન હતું કા હમણાં કે દૂરનું નથી, કારણ કે હમણાં તો છે ને બ્લોગ ટાઈપ ડેલી રૂટીનના વિડીયોને બનાવી નાખું. અને પછી હમણાં છે ને બહાર જવાનું વધી ગયું છે, કારણ કે વ્યવહારિક કામે જવું પડે. અને હમણાં એક મારા સૌથી મોટા બનેવી ઓફ થઈ ગયા મારા જીજાજી. પછી મારા હગા ફઈ ઓફ થઈ ગયા, એનું પાણી ઢોળ સોમવારે છે. તો છે ને કે સારું ઘરે બનાવવાનો મેળ આવતો નથી. અને આ વિડીયો તે બધા આવી રીતે બનાવી નાખું તો વિડીયો હાટવી કે રસોઈ બનાવતી નથી. હમણાં ટાઈમ નથી રહેતો તો, કારણ કે છે ને બેનને 6 વાગે ટ્યુશન ક્લાસીસમાં જવાનું હોય અને ભાઈને 7 વાગે નોકરીએ જવાનું હોય. બેન 8 વાગે આવે ને ભાઈ 12 વાગે આવે. તો કઈ રીતે હું વિડીયો ખાવા પીવાનો નાસ્તાનો બનાવું એવું થાય. તો છે ને જો આપણે પનીરના ટુકડા મસ્તીના થઈ ગયા છે. અને આ કેટલાનું આવ્યું હતું આપણે? 45 રૂપિયાનું પનીર અને મસાલો 10 રૂપિયાનું 10 રૂપિયા 20 રૂપિયાનો મસાલો એટલે 45 ને 65 રૂપિયા. અને તમે કાંદા ટમેટા એક બે મસાલો જે નાખ્યો એટલે તમે 70 રૂપિયાનો અંદાજ રાખો ને તો આ 300 રૂપિયાનું જે શાક આવે ને એ ખાલી આપણે 70 રૂપિયામાં ઘરે બનીને તૈયાર થઈ જાય. અને બહારથી તમે લાવો ને એની કરતાં હેલ્ધી તો ખરું. હાથે બનાવેલું બધું પરફેક્ટ વસ્તુ માપ સાથે આપણે નડે ને એવું જ બધું નાખ્યું હોય. અને એ લોકો તો કેવું તેલમાં બનાવે આપણે થોડો જોવા ગયા હોય એમ છે. કાંઈ વાંધો નહીં. ક્યારેક મારો વિડીયો પસંદ આવે તો ઘરે બનાવીને ખાજો. અને છે ને જો આને 2 મિનિટ ઉકળવા દેશું એટલે આપણું મસ્તીનું પનીર ટીકાનું શાક તૈયાર છે. હવે એમાં સેજ એવા માટે ગાર્નિશિંગ માટે આપણે કોથમરી નાખી દઈએ. અને હવે આની આરે છે ને આપણે નાન નથી બનાવવાના, પરોઠા બનાવી નાખશું કા ફૂલકા રોટલી બનાવી નાખશું. જેમને જે ખાવું હોય તે બનાવશું. તો જો આપણું મસ્તીનું શાક બનીને તૈયારી થઈ ગઈ છે. તો સારું હાલો હવે છે ને વિડીયો એડિટિંગ કરીને અત્યારે તારે મૂકવાનો છે. એટલે છે ને પરોઠા ને ભાખરી રોટલી જે બનાવવી લાઈવમાં બતાવીશ તમને. તો સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય બાય. અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ. તમારો ખૂબ આભાર. વિડીયો પસંદ આવે તો પ્લીઝ એક લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એક મસ્ત એની મીઠી મીઠી કમેન્ટ લખી દેજો.
અત્યારે માટે ગુડ નાઇટ, કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ. મારા વાલા, ચલો બાય.